નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના મોટા ફોફડિયા ખાતે આવેલ શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરાના સહયોગથી વિકલાંગતા અંગેના તબીબી પ્રમાણપત્ર વિતરણ માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો। શિનોર તાલુકાના મોટા ફોફડિયા ખાતે આવેલ શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરાના સહયોગથી વિકલાંગતા અંગેના તબીબી પ્રમાણપત્ર વિતરણ માટેનો કેમ્પ યોજાયો, જેમાં દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો। શિનોર તાલુકાના મોટા ફોફડિયાની શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વડોદરાની જમનાબાઈ જનરલ હોસ્પિટલના સહયોગથી વિકલાંગોને વિકલાંગ તબીબી પ્રમાણપત્ર વિતરણ કરવાનો તારીખ 9મી ડિસેમ્બર 2024ના રોજ કેમ્પ આયોજિત કરાયો। કેમ્પમાં નેત્ર વિષયક માનસિક ક્ષતિ ધરાવતા અને અસ્થિ વિષયક વિકલાંગ લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો, જ્યારે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો અને સાથે આવનાર સહાયકો માટે ભોજનની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના 30 વર્ષ પૂરા થતા હોય યોગાનુયોગ આજે શારીરિક વિકલાંગ દિવ્યાંગોને દિવ્યાંગ પ્રમાણપત્ર આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં જમનાબાઈ હોસ્પિટલનો સહયોગ સાંપડેલ છે। છેલ્લા 30 વર્ષથી આ હોસ્પિટલમાં અનેક દર્દીઓને સેવાઓ આપવામાં આવી છે અને અનેક દર્દીઓના જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવેલા છે। છેલ્લા ઘણા વખતથી આ હોસ્પિટલમાં ગુણવત્તા આધારિત એન્કવાસ, મુસ્કાન અને લક્ષ હોસ્પિટલ સર્ટિફાઈડ થયેલ છે અને હોસ્પિટલનો સ્ટાફ આ સેવા યજ્ઞમાં અવિરત સેવાઓ આપી રહેલ છે।